માની લો કે તમારી જે શરૂઆત છે બરાબર છે એ માત્ર તમે 2 પ્રોડક્ટથી કરી હતી. આજે તમારી કંપની છે કયા લેવલે પહોંચી છે? આજે તમારું જે ગોલ હતો કે ભાઈ અહીંયા સુધી પહોંચવું છે તો ત્યાં સુધી પહોંચી ગયા તમે? શરૂઆત અમે 2 પ્રોડક્ટથી કરી. જ્યારે શરૂઆતના ગોલની વાત કરીએ તો ઘણી વખત આપણે એ માઇન્ડના હોઈએ નહીં, પણ આપણે પરિસ્થિતિ બનાવતી હોય. તો અમે જ્યારે સ્ટાર્ટ કર્યું 2 પ્રોડક્ટ, તો અમને એવું સપનામાં પણ નહોતું કે અમે 50-60 પ્રોડક્ટ બનાવશું, ઓલ ઇન્ડિયામાં જઈશું. અમે જે તે સમયે 2 પ્રોડક્ટ લઈને નીકળ્યા તો એવું હતું કે ભાઈ આપણી આજીવિકા માટેનો આ વિષય છે, બરાબર. પણ અમે માર્કેટમાં નીકળ્યા, લોકો અમને એક્સેપ્ટ કરતા ગયા, લોકોએ અમને સપોર્ટ કર્યો, કસ્ટમરે યુઝ કર્યું. કસ્ટમર સુરતનો વાપરેલો યુપીની અંદર રહેતો હોય તો યુપીથી અમને કોલ આવ્યા, બિહારથી આવ્યા. આવી રીતે અમે ડેવલપ કરતા ગયા. ને અમને પછી અંદરથી પણ એવું લાગ્યું કે આની અંદર અમે ઘણું બધું કરી શકીએ એમ છે. જો ન કરી શકીએ તો અમારી અનાવડત છે. એટલે અમે એની ઉપર સતત ફોકસ કર્યો. અને પછી જે અમારા જીવનના બીજા જે પાર્ટ હતા એ ઓટોમેટિક છૂટી ગયા. એક જ ફોકસ અમારું રહ્યું, ભાઈ અમે કેમ આગળ જઈએ અને અમારી પ્રોડક્ટ લોકો સુધી કેમ પહોંચે. એ જ અમારું એક મંથન રહ્યું. બરાબર.